યાર શું લગનની સીઝન ફાટી નીકળી છે. ગયા અઠવાડિયે તો 5-5, 6-6 લગનમાં પહોંચવાનું સ્કૂટર ચલાવીને દમ નીકળી ગયો મારો ભાઈ. સારું છે આજથી આ કમોરતા ચાલુ થયા એટલે હવે નિરાંત. ગિરીશ હા આજે છે ને આજે આપણે 5 સ્ટાર હોટલમાં લગનમાં જવાનું છે. વળી લગન પણ આજથી તો કમોરતા ચાલુ થયા. તે આપણા માટે એનઆરઆઈ માટે નહીં. આજે ડેક્સ પટેલના લગન છે. ડેક્સ પટેલ એ કોણ? નૌતમ કાકાનો દીકરો દક્ષેશ. લો બોલો દક્ષેશમાંથી ડેક્સ થઈ ગયો. હા, હવે એમ તો નૌતમ કાકાએ પોતાનું નામ બદલી નાખ્યું છે. નૌતમમાંથી નોટી કરી નાખ્યું છે. નોટી પટેલ. હા, હવે ધોતિયું નથી પહેરતા. હે એટલે નોટી એમને એમ ફરે? ઓહો, રે ધોતિયાને બદલે પેન્ટ પહેરતા થઈ ગયા છે અને માથે વીગે લગાડી છે. તમે પણ અપ ટુ ડેટ તૈયાર થઈ જજો. હવે મારે અપ ટુ ડેટ એટલે એક સફારી છે પહેરી લે. નહીં, બિલકુલ નહીં. એ સફારી પહેરીને તમે એકદમ વેટર જેવા લાગો છો. કાલે જ કાંજીવરમની સાડી લાવી છું. એટલે મારે કાંજીવરમની સાડી પહેરવાની? ઓ તમારા માટે નહીં, મારા માટે લાવી છું. 18,000 માં મળી ગઈ. 18,000 ની સાડી લીધી તે? પણ આટલા પૈસા ક્યાંથી લાવી? તમારા પાકીટમાંથી ક્રેડિટ કાર્ડ લઈ લીધું તું. સંકટ સમયની સાકળ. અરે સુશીલા તું આ સાકળથી મને પાછો મારીશ ને હું ઉકલી જઈશ. તમારા માટે તૈયાર સૂટ લીધો છે. સૂટ? આવી કાળઝાળ ગરમીમાં મારે સૂટ પહેરવાનો? નહીં તો શું પંચું પહેરીને આવશો? અરે ભાઈ આમને આમ તો ખર્ચા કરીશ ને તો આ પંચાની જગ્યાએ લંગોટીમાં ફરવાના વાર આવશે મારે. હવે હું કહી 1,001 નો ચાંદલો તો કરવો જ પડશે. 1,001 નો ચાંદલો? બસ તો 5 સ્ટાર માં જઈએ ને 1,001 નો ચાંદલો ન કરીએ તો મારી આબરૂ જાય. તમારે તો છે જ નહીં. અરે બાપા એનઆરઆઈ ના લગન તો મને ભારે પડી જશે. 1,000 નો ચાંદલો, 18,000 ની સાડી, આ નવા સૂટ. ભગવાન, એનઆરઆઈ મિત્રો મારી તમને એક જ વિનંતી છે, તમે તમારા દેશમાં જ લગન કરો. આ તમારે અહીંયા ઇન્ડિયા આવી ડોલરના રૂપિયા કરવાના, પણ અમારે રૂપિયાના પાણી થાય છે, સમજો સાલા ડેશ. મારું નસીબ 2 ડગલા આગળનું આગળ જ છે. જબરું ટેન્શન છે આજે મને. આ ગયા અઠવાડિયે અમારી સોસાયટીનું ઇલેક્શન હતું અને પ્રમુખ તરીકે હું ચૂંટાયો અને ગઈકાલે જ સોસાયટીમાં ચોરી થઈ. અમુક મેમ્બરો તો જાણે મેં ચોરી કરી એવી રીતે મારી સામે જુએ. 2 જણા તો આજે સવારે ઘરમાં પહોંચી ગયા, બાણા ધમધમાવીને મને કે શું છે, શું સોસાયટીમાં ચોરી થાય કેવી રીતે, કોણે કરી? મને કેમ ખબર પડે? અરે ખબર ના પડે તો રાજીનામું આપી દો. પ્રમુખ શું કામ થયા? નહીં આપું રાજીનામું, હું નહીં આપું. મારી ખુરશી છોડવાનો નથી. કઈક રસ્તો મારે કાઢવો જ પડશે. હા, ગિરીશ, શું? આપણા ઘરમાં ચોરી થઈ. આપણા ઘરમાં શું ગયું? ગેસ લાઇટર. અરે ભાઈ તું ગેસ લાઇટર ની માંડે છે. આ વિનિયાને ત્યાંથી ગઈકાલે રાતના 20,000 રૂપિયા ચોરાઈ ગયા છે. વિનિયા પાસે ઝેર ખરીદવાના પૈસા નથી તો 20,000 આવ્યા ક્યાંથી? આપણને શી ખબર પડે? પણ બિચારા વિનિયાની બૈરી હૈયા ફાટ રુદન કરતી હતી, મારાથી જોવાયું નહીં. મેં એના વાસે હાથ મૂક્યો તો સાલીએ ભેકડો તાણ્યો. તે તમારે એને વાસે હાથ ફેરવવાની જરૂર શું હતી? પણ હું પ્રમુખ છું. પ્રમુખ થયા એટલે બૈરાઓને થાબડવાના? અરે તું શું બોલે છે? મારી ફરજ છે, હું એને સાંત્વન આપવા ગયો. હવે જો અત્યારે બહુ હાઈ લેવલની મીટિંગ બોલાવી છે, સમજી, મેનેજિંગ કમિટીની. જો કાંઈ ખબર નહીં પડે તો છેવટે પોલીસને બોલાવી પડશે. પોલીસને આપણા ઘેર પણ લેતા આવજો. કેમ? લાઇટર શોધવા. અરે તું યાર. આ મારા ગિરીશ, એને પ્રમુખ બનવાના એટલા આભાર ખા. જે દિવસે પ્રમુખ બન્યા એ દિવસે સોસાયટીના લોકો એટલા મસ્કા માર્યા કે ઉત્સાહમાં આવીને સોસાયટીની ટાંકી સાફ કરવા માટે પોતે કૂદી. સુશીલા શું થયું? પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો. યસ, મેં કહ્યું જો ચોર પકડાશે નહીં તો પ્રમુખ તરીકે 20,000 રૂપિયા હું વિનુભાઈને આપીશ, પણ ખુરશી નહીં છોડું. ગિરીશભાઈ, ગિરીશભાઈ, મારી બૈરીને કોઈ ઉપાડી ગયું. એમ તો મારી બૈરીને લઈ જા. હે? હું ખુરશી નહીં છોડું.